દોસ્તો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ગુજરાતી મેન્ટર. આજે આપણે વાત કરીશું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જુનિયર ક્લાર્કની ભરતી વિશે. એ પહેલા તમને મિત્રો વાત જણાવી દઉં કે જો તમે યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આ ચેનલ ઉપર તમને જુદી જુદી યોજનાઓ અને જુદી જુદી સરકારી ભરતીની માહિતી આપવામાં આવે છે. એસબીઆઈ જુનિયર ક્લાર્કની ભરતી વિશે એનો અભ્યાસક્રમ જોઈશું, અગત્યની તારીખે જોઈશું, શૈક્ષણિક લાયકાત તેમજ અન્ય મહત્વની બાબતો જોઈ લઈશું. જો તમે યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. રિક્રુટમેન્ટ ઓફ જુનિયર એસોસિએટ એટલે કે જુનિયર ક્લાર્ક માં અરજી કરવા માંગતા ઉમેદવારોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન અને ઓનલાઈન એપ્લિકેશન અને ઓનલાઈન ફી તમામ પ્રક્રિયા ઓનલાઈન કરવાની રહેશે. જેની તારીખ 7/12 એટલે કે 17 ડિસેમ્બર થી 7 જાન્યુઆરી 17 ડિસેમ્બર થી 7 જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે. જુનિયર ક્લાર્કની પ્રિલિમિનરી પરીક્ષાની વાત કરીએ તો તેની સંભવિત તારીખ ફેબ્રુઆરી 2025 જણાવવામાં આવી છે અને મેન્સ પરીક્ષા એટલે કે જે સેકન્ડરી ફેઝમાં જે પરીક્ષા લેવામાં આવશે તે માર્ચ અથવા એપ્રિલમાં લેવાય છે તેવું અંદાજિત કહેવામાં આવે છે. અને વધુ માહિતી માટે ઉમેદવારોને જે ઓફિશિયલ વેબસાઇટ છે અહીંયા તમે જોઈ શકો છો. ઓફિશિયલ વેબસાઇટ નિયમિત ચેક કરવા માટે જણાવવામાં આવે છે. ટોટલ જગ્યા ઘણી બધી છે પણ આપણે વાત કરશું ગુજરાત પૂરતી. ગુજરાતમાં કેટલી જગ્યા છે તો ગુજરાતમાં ટોટલ 1073 જગ્યા છે. તમે કેટેગરી વાઇઝ જોઈ શકો છો. એસસી માં 75 જગ્યા છે, એસટી માં 160 જગ્યા છે, ઓબીસી માં 289 જગ્યા છે અને ઈડબ્લ્યુએસ માં 107 જગ્યા છે. જનરલ માં 442 જગ્યા. ટોટલ 1073 જગ્યા છે. અને જે અનામત રિઝર્વેશન વાળી જગ્યા છે એ પાછું તમે જોઈ શકો છો. હવે વાત કરશું ક્વોલિફિકેશનની. તો 31/12/2024 ને ધ્યાને લઈ જે ઉમેદવારો ગ્રેજ્યુએશન પૂર્ણ કરેલ છે તે ઉમેદવારો અરજી કરી શકે છે. વધુમાં જે ઉમેદવારો ફાઇનલ વર્ષ કે ફાઇનલ સેમિસ્ટરમાં છે તે ઉમેદવાર પણ અરજી કરી શકે છે. પરંતુ જો એમનું સિલેક્શન થાય તો એમનું ગ્રેજ્યુએશન 31/12/2024 પહેલા પૂર્ણ થયેલું હોવું જોઈએ. વાત કરીશું એલિજિબિલિટી ક્રાઇટેરિયાની. એમાં વાત કરીશું એજ લિમિટની. તો એજ લિમિટ 1/4/2024 ના અનુસંધાને 20 વર્ષથી વધુ અને 28 વર્ષથી ઓછી હોય તે ઉમેદવારો અરજી ફોર્મ ભરી શકે છે. અને અમુક ઉમેદવારોને સરકારના ધારાધોરણ અને નિયમો મુજબ જે છૂટછાટ આપવામાં આવે છે તે પણ તમે અહીંયા જોઈ શકો છો કે એસસી એસટી ઉમેદવારને 5 વર્ષની છૂટછાટ મળે છે, ઓબીસી ઉમેદવારને 3 વર્ષ અને પીડબ્લ્યુબીડી વાળાને 10, 15 અને 13 પણ તમે અહીંયા જોઈ શકો છો. એટલે કે તમે 28 વર્ષ, દાખલા તરીકે એસટી એસસી ઉમેદવાર હોય તો 28 વર્ષ પ્લસ 5 વર્ષ એટલે કે 33 વર્ષ સુધી ફોર્મ ભરી શકે. તે જ મુજબ બધા જ અનામતના ઉમેદવારોને શરતો લાગુ પડશે. હવે વાત કરીએ સિલેક્શન પ્રોસેસની. તો સિલેક્શન પ્રોસેસમાં ફર્સ્ટ ફેઝ 1 માં પ્રિલિમિનરી એક્ઝામ લેવાશે. જે એક્ઝામ નો સિલેબસ તમે અહીંયા જોઈ શકો છો. ઇંગ્લિશ લેંગ્વેજ 30 ક્વેશ્ચન હશે અને 30 માર્ક્સ અને એની 20 મિનિટ મળશે. નંબરિકલ એબિલિટી એના 35 ક્વેશ્ચન હશે, એના 35 માર્ક્સ હશે અને એમાં પણ 20 મિનિટ જ મળશે. અને રીઝનિંગ એબિલિટીમાં 35 ક્વેશ્ચન હશે, એના પર 35 માર્ક્સ છે અને એની પણ 20 મિનિટ. એટલે કે ટોટલ 100 ક્વેશ્ચન હશે, 100 માર્ક્સ હશે અને 1 કલાકમાં પેપર પ્રિલિમિનરી એક્ઝામનું પેપર પૂર્ણ કરવાનું રહેશે. વાત કરીએ ફેઝ 2 એટલે મેન્સ એક્ઝામની. એમાં જનરલ ફાઇનાન્શિયલ અવેરનેસ 50 ક્વેશ્ચન હશે, 50 માર્ક્સના અને 35 મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે. જ્યારે જનરલ ઇંગ્લિશ એટલે ઇંગ્લિશ લેંગ્વેજની વાત કરીએ તો એમાં નંબર ઓફ ક્વેશ્ચન 40 છે, 40 માર્ક્સ રહેશે અને એ પણ સ્ટાફ 35 મિનિટમાં પૂરો કરવાનો રહેશે. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ એના 50 ક્વેશ્ચન છે, એ પણ 50 માર્ક્સ છે અને 45 મિનિટમાં પૂર્ણ કરવાનું રહેશે. અને છેલ્લે છે રીઝનિંગ એબિલિટી અને કમ્પ્યુટર એપ્ટિટ્યુડ એના 50 ક્વેશ્ચન રહેશે અને માર્ક્સ એના 60 રહેશે અને એના ડ્યુરેશન એટલે કે સમય 45 મિનિટ રહેશે. ટોટલ 190 ક્વેશ્ચન માંથી 190 ક્વેશ્ચન હશે અને 200 માર્ક્સનું પેપર હશે અને 2 કલાક અને 40 મિનિટમાં પેપર પૂર્ણ કરવાનું રહેશે.
હવે વાત કરીએ ભાષાની, કે કયા કયા રાજ્યના ઉમેદવાર કયા કયા ભાષામાં એક્ઝામ આપી શકે છે. તો આપણે બીજી વાત ન કરીએ, આપણે આપણી ગુજરાત પૂરતી વાત કરીશું. તો ગુજરાતના ઉમેદવાર હોય તો ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી ભાષામાં એક્ઝામ ફોર્મ ભરતી વખતે જે ભાષા સિલેક્ટ કરશે એ ભાષામાં તેઓ એક્ઝામ આપી શકશે. ગુજરાતનો ઉમેદવાર ઇંગ્લિશમાં પણ એક્ઝામ આપી શકે, હિન્દીમાં પણ એક્ઝામ આપી શકે અને ગુજરાતી લોકલ લેંગ્વેજમાં પણ એક્ઝામ આપી શકે એવું પ્રાવધાન છે આમાં. હવે વાત કરીશું અરજી ફી ની. તો અરજી ફી એસસી, એસટી, પીડબ્લ્યુબીડી અને એક્સએસ અને ડીએક્સએસ ઉમેદવારોને અરજી ફી ભરવાની રહેશે નહીં, પરંતુ જનરલ અને ઓબીસી અને ઈડબ્લ્યુએસ ઉમેદવારોને 750 ફી ભરવી ફરજિયાત છે, તમે જોઈ શકો છો. અને ઉમેદવાર ઓનલાઈન અરજી કરવા માટે નીચે જે વેબસાઇટ આપી છે એ વેબસાઇટનો યુઝ કરી ઓનલાઈન અરજી કરી શકે છે. હવે વાત કરીશું એક્ઝામ સેન્ટરની. ભારતના તમામ રાજ્યોમાં જુદા જુદા એક્ઝામ સેન્ટર આપવામાં આવ્યા છે. આપણે વાત કરીશું ગુજરાતના એક્ઝામ સેન્ટરની. તો ગુજરાતમાં મુખ્ય અમદાવાદ, ગાંધીનગર, આણંદ, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા આટલા એક્ઝામ સેન્ટર આપ્યા છે. જે તમે નજીકનું સેન્ટર પડતું હોય તો સેન્ટર ફોર્મ ભરતી વખતે સિલેક્ટ કરો તો તમારી પરીક્ષા એ જ સેન્ટર ઉપર બને શક્યતા ત્યાં જ લેવાની હોય છે. અને ઉમેદવાર ઓનલાઈન અરજી કરવા માટે અહીંયા લિંક આપેલી છે, એ લિંક ઉપર જઈ અને અરજી કરી શકે છે. તો જો તમે યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. જુદી જુદી ભરતી અને જુદી જુદી ઓનલાઈનના વિડીયો તમને સમયાંતરે અને નિરંતર મળતા રહેશે. ધન્યવાદ.